પાટીદાર અનામત આંદોલન સમયે દાખલ થયેલા રાજદ્રોહ સહિતના કેસોમાંથી હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા, ચિરાગ પટેલને રાજ્ય સરકારે મુક્તિ આપી હોવાનો દિનેશ બાંભણિયાનો દાવો છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરેલી પોસ્ટ પ્રમાણે અમદાવાદ, સુરત, ગાંધીનગર અને મહેસાણાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ આંદોલનકારીઓ સામેના કેસ પાછા ખેંચવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે। બાંભણિયાએ કરેલી પોસ્ટમાં કયા પ્રકારના 14 કેસ પરત ખેંચાય તેની યાદી પણ સામેલ કરી છે, જેમની સામે આનંદીબેન પટેલની સરકારમાં ગુના નોંધાયા હતા। તે આ દાવા મુજબના આ તમામ પૈકીના હાર્દિક, અલ્પેશ કથિરિયા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। ભાજપના શરણે જઈ હાર્દિક પટેલ હવે વિરમગામના ધારાસભ્ય પણ છે। જો બાંભણિયાનો દાવો સાચો હોય તો હાર્દિક સહિતના આંદોલનકારીઓ વિરુદ્ધના આનંદીબેન પટેલ સરકારે લગાવેલા કેસ ભૂપેન્દ્ર પટેલ સરકાર પરત ખેંચવા જઈ રહી છે। જો કે કેસ પાછા ખેંચવાના નિર્ણય લેવાઈ ચૂક્યો હોવાનો સરકાર કે ગૃહ વિભાગ તરફથી હજુ સુધી કોઈ આધિકારિક પુષ્ટિ નથી થઈ। ગુજરાત સરકાર દ્વારા આજે પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ગંભીર કેસો મુખ્યમંત્રી દ્વારા ખેંચવામાં આવ્યા છે, જેમાં રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાયા તે બદલ હું સરકારનો આભાર માનું છું। આ કેસો પૈકી અલ્પેશ કથિરિયા, હાર્દિક પટેલ, ચિરાગ દેસાઈ, વિપુલ દેસાઈ અને મારો આ કેસમાં સમાવેશ થયો છે। ઘણા ગંભીર કેસો 307 જેવી કલમના કેસો પણ મહેસાણા જિલ્લા અને કડી વિસ્તારના સહિતના ગુજરાતના 14 જેટલા કેસો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તે બાબતે હું એમનો આભાર માનું છું। આ લડાઈમાં ગુજરાતના તમામ આંદોલનકારીઓ જોડાયા, એમનો પણ આ તકે હું આભાર માનું છું કે સત્યની જીત થઈ અને સત્યમેવ જયતે। પાટીદાર સામેના કેસ પરત ખેંચવા મુદ્દે ચિરાગ પટેલનું નિવેદન, રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચ્યાનો મીડિયાથી મળી જાણકારી। સરકાર સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી માહિતીને અધિકૃત ગણી શકાય નહીં। સત્તાવાર જાહેરાત બાદ પણ અનુસરવી પડે છે ન્યાય પ્રક્રિયા। કેસ પરત ખેંચવા મુદ્દે સરકાર તરફથી નથી કરાઈ સત્તાવાર જાહેરાત અને સરકાર જાહેરાત ન કરે ત્યાં સુધી ખુશ થવાની જરૂર નથી, એવું જણાવ્યું ચિરાગ પટેલે। કે જ્યાં સુધી સરકાર પોતે સરકારના પ્લેટફોર્મ, કોઈ પણ પ્લેટફોર્મ હોય, ગૃહ મંત્રાલયનું હોય, સીએમઓનું હોય કે સોશિયલ મીડિયા માધ્યમ અથવા પ્રેસ કોન્ફરન્સ કરીને, જ્યાં સુધી સરકાર પોતાના પ્લેટફોર્મ ઉપરથી કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી એ માહિતીને ઓથેન્ટિક સમજી કેવી રીતે શકાય? અને સરકારે જાહેરાત કર્યા પછી પણ એને કાનૂની પ્રક્રિયાને ફોલો કરવાની હોય છે। સરકારે કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરવાનું હોય છે અને એફિડેવિટના આધારે કોર્ટ નિર્ણય કરતી હોય છે કે કેસો પાછા ખેંચવા કે કેસને કન્ટિન્યુ કરવા। એટલે જ્યાં સુધી સરકારના માધ્યમ દ્વારા, સરકારના કોઈ ઓથેન્ટિક માધ્યમ દ્વારા એની જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ ખુશ થવાની જરૂર નથી। અને સરકાર જ્યારે પણ જાહેરાત કરશે ત્યારે અમે અમારી પ્રતિક્રિયા આપીશું, પરંતુ જ્યાં સુધી ઓથેન્ટિક જાહેરાત ન થાય ત્યાં સુધી એના માટે કોઈ ટિપ્પણી કરવી અયોગ્ય છે। તો પાટીદાર નેતાઓ સામેના કેસ પરત ખેંચવા મુદ્દે એસપીજીની સ્પષ્ટતા। એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે સરકારના નિર્ણયને આવકાર્યો। મોડે પણ સરકાર જાગી એ સારું કહેવાય। પાટીદાર આંદોલન વ્યક્તિગત નહીં, સમાજ માટેનું આંદોલન દરમિયાન યુવાનો પર કરાયા હતા ખોટા કેસ, એવું કહેવું છે લાલજી પટેલનું। સાથે જણાવ્યું કે મેં પણ આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત એ સમયે વારંવાર કરી હતી। પાટીદાર આંદોલન સમયના તમામ કેસો પરત ખેંચવાની માંગ કરી। વારંવાર સરકાર જોડે જેટલી વાર પણ અમે એસપીજી વતી અને પાટીદાર સમાજ વતી મિટિંગો કરી તો અમે એ જ કહેતા હતા। ભૂતકાળના 2-3 સીએમ હતા, એમને અને એમના મંત્રીઓ જોડે જ્યારે પણ મિટિંગ થઈ તો પાટીદાર સમાજના કેસો પરત ખેંચવાનો અમારો મુખ્ય મુદ્દો હતો। તો આજે આનંદની વાત છે કે ભાઈ પાટીદાર સમાજના જે કેસો પરત ખેંચવાની વાત છે એ પાટીદાર સમાજના યુવાનોની આજે જીત છે, કારણ કે આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, સમાજ માટેની લડાઈ હતી। એટલે જે પણ કેસો પરત ખેંચવામાં આવ્યા હોય એ પાટીદાર સમાજ માટે બહુ સારી વાત છે। અને હજી પણ હું સરકારને વિનંતી કરું છું કે જેટલા પણ કેસો બાકી હોય એ વહેલામાં વહેલી તકે પરત ખેંચવામાં આવે। પાટીદારો સામેના કેસો પરત ખેંચવા મુદ્દે પાસ નેતાએ નિર્ણયને આવકાર્યો। રાજદ્રોહ સહિતના 14 કેસ પરત ખેંચવાનો સરકારનો નિર્ણય આવકાર્ય હોવાનું કહેવું છે કથિરિયાનું। આનંદીબેન સરકાર સમયના કેસો પરત ખેંચવાની હતી માંગ। કેસ પરત ખેંચવા અંગે વારંવાર કરવામાં આવી હતી રજૂઆત। ટૂંક સમયમાં સરકાર તરફથી સત્તાવાર જાહેરાત કરાશે, એવું કહેવું છે કથિરિયાનું। પાટીદારો સામેના કેસને પરત ખેંચવા માટે કેટલાય સમયથી રજૂઆત કરવામાં આવતી હતી। ગઈકાલે સીએમઓ તરફથી દિનેશભાઈને જે જાણ થઈ છે એ બાબતે દિનેશભાઈ અને હાર્દિકભાઈ ટ્વીટના માધ્યમથી આ માહિતી આપી છે।
એમાં 8 જેવા કેસો ગાંધીનગરના છે, 3 જેવા કેસ અમદાવાદના છે, 2 કેસ સુરત શહેરના અને 1 મહેસાણાનો. કુલ 14 કેસો બાબતે નિર્ણય લીધાની પ્રાથમિક જાણકારી છે સરકાર દ્વારા. અને આજ સાંજ સુધીમાં અથવા શનિ રવિ હોવાથી સોમવારે ગૃહ મંત્રાલય અથવા એના લાગુ સંલગ્ન જે મંત્રાલય કાયદા કે ગૃહ વિભાગ તરફથી આ બાબતે સત્તાવાર જાણકારી આપવામાં આવશે. અને હાલ જે સરકારશ્રીએ જે નિર્ણય લીધો છે એની સત્તાવાર જાહેરાત થયા પછી એની વિશેષ પ્રતિક્રિયા આપી શકાશે. અને આવનારા દિવસોમાં હજી પણ સુરત અને ઉત્તર ગુજરાતના જે વધારે કેસો પડતર છે કે જે કેસો પણ પરત ખેંચવાની સરકારશ્રી તરફ માંગણી મૂકી છે, એ કેસો પણ વહેલી તકે પરત ખેંચાય એવી અમે આશા રાખીએ. તો પાટીદારો સામેના કેસ પરત ખેંચવાના નિર્ણયને લલિત કગથરાએ આવકાર્યો છે. પાટીદારો સામેના કેસ પરત ખેંચવાનો જે નિર્ણય લેવાની માહિતી સામે આવી રહી છે, હાર્દિક પટેલે પણ આ બાબતને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલું છે. જો કે આધિકારિક હજુ જાહેરાત કરવામાં નથી આવી સરકાર તરફથી કોઈ.